વિદ્યાર્થી મિત્રો, હવે આપણે સ્ટાર્ટ કરીએ છીએ લેક્ચર નંબર 21, જેની અંદર ડિસ્કસ કરીશું સ્વાધ્યાય 3.5નો દાખલા નંબર બીજાનો પહેલો અને બીજો. દાખલાની અંદર કન્સેપ્ટ એક જ વસ્તુનો તમારે સમજવાનો છે. જે શરૂઆત કરીએ આપણે વાંચવાનું, એટલે તમને ક્લિયર વધારે થશે. નીચે આપેલા સુરેખ સમીકરણ યુગ્મને એ અને બીની કિંમત માટે અનંત ઉકેલો છે એવો ક્વેશ્ચન માર્ક મૂક્યો છે અને તમારે એ અને બીની કિંમત ઇનડાયરેક્ટલી શોધવાની છે. પહેલાં આટલું પોઈન્ટ તમને ક્લિયર થવો ખૂબ જ જરૂરી છે. જેવું અનંત ઉકેલ કે એટલે તમારા માઇન્ડમાં શું વિચાર આવવો જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો, હું લખું છું એટલે તમને ક્લિયર થાય. તો અનંત ઉકેલ જ્યારે પણ કહેવાશે તો A1/A2 ઇઝ ઇક્વલ ટુ B1/B2 ઇઝ ઇક્વલ ટુ C1/C2. હવે આ જે મેં લખ્યું એ તમને હું અલગ કોષ્ટકથી બતાવું છું એટલે તમને ક્લિયર. તો વિદ્યાર્થી મિત્રો, ધ્યાનથી જુઓ. તમારા પ્રમાણે જે છે એ સેકન્ડ નંબરની કન્ડિશન આપણે એપ્લાય કરી અનંત ઉકેલની વાત કરી. તો સૌથી પહેલાં તમને આ પોઈન્ટ ક્લિયર થઈ જવો જોઈએ. જો આવડશે તો પછી આગળ બહુ વાંધો આવશે નહીં. તો હવે શરૂઆત કરીએ તો તમે કહેશો કે સર આટલું તો ક્લિયર થઈ ગઈ અનંત ઉકેલની આ કન્ડિશન. જેવો આ પોઈન્ટ પતે એટલે તમે કહેશો કે સર બે સમીકરણ આપ્યા છે. પહેલું સમીકરણ છે 2x + 3y ઇઝ ઇક્વલ ટુ 7 અને બીજું જે સમીકરણ આપ્યું છે એને આપણે પ્રોપર રીતે લખીએ. આની અંદર જ્યારે પણ આ રીતના દાખલા કરતા હોય ત્યારે વિદ્યાર્થી મિત્રો એક ખાસ વસ્તુ કે કેલ્ક્યુલેશન પાર્ટ કરવાનો હોય તો બધાને પ્રમાણિત સ્વરૂપમાં જ લખવું, જેને આપણે લખતા જઈએ ફરી વ્યવસ્થિત રીતે. 2x + 3y - 7 ઇઝ ઇક્વલ ટુ 0. સેમ વે અહીંયા પણ બીજું સમીકરણ જે આપ્યું છે હાઇલાઇટ કરું તો વધારે ક્લિયર થશે. આ બીજા સમીકરણને પણ પ્રમાણિત સ્વરૂપમાં ગોઠવીએ. a ઇન્ટુ a - b x પ્લસ a + b y અને માઇનસ છેલ્લું અહીંયા આવી જશે -3a + b - 2 ઇઝ ઇક્વલ ટુ 0. જેવો આ પોઈન્ટ પૂરો થાય એટલે તમે કહેશો કે સર આટલું તો ક્લિયર થઈ ગયું. તો હવે લખવાની શરૂઆત કરીએ. પહેલાં સમીકરણનું a1 કેટલું આવશે 2, b1 કેટલું આવશે 3, c1 કેટલું આવશે -7. એનાથી આગળ જઈએ તો તમે કહેશો કે સર a2 કેટલું આવશે તો a - b, b2 ઇઝ ઇક્વલ ટુ a + b અને c2 કેટલું આવશે તો માઇનસની આગળ સાઇન છે એટલે તમારે ખાસ ધ્યાન રાખવાનું છે કે લખતા વખતે ભૂલ ના થાય. તો અહીંયા હું લખી કાઢું છું 3a + b - 2. આ જે એઝ ઇટ ઇઝ હતું એ આપણે લખી કાઢ્યું. જેવો આ પોઈન્ટ પૂરો થાય એટલે એના પછીના પોઈન્ટમાં તમે કહેશો કે સર હવે આપણે શું કરીશું. તો હવે આપણે જે કન્ડિશન કીધી છે એને પ્રોપર રીતે લખતા જઈશું અને એના પછી આગળ કેલ્ક્યુલેશન કરીશું. તો અહીંયા A1/A2 ઇઝ ઇક્વલ ટુ B1/B2 ઇઝ ઇક્વલ ટુ C1/C2. તો તમે કહેશો કે સર શરૂઆત કરીએ તો આપણને આપેલું છે A1ની જગ્યાએ આપણે લખીશું 2. તમે કહેશો કે સર A2ની જગ્યાએ લખશો a - b ઇઝ ઇક્વલ ટુ B1માં લખશો 3, B2માં લખશો a + b, C1માં લખશો તમે -7 અને અહીંયા લખશો બ્રેકેટમાં 3a + b -2. તો માઇનસ તો અહીંયા પ્લસ થઈ જશે વિદ્યાર્થી મિત્રો. તો કમ્પેર હવે કેવી રીતે કરવાનું છે જો હું તમને પહેલાં ખાસ સમજાવું. જે આમાં ખાસ અગત્યનો પોઈન્ટ તમારે પહેલાં કમ્પેર કરવાનું છે આ બંનેને સરખાવાના. આ બે સમીકરણ છે. પછી જે સરખાવાના છે એ તમારે બીજું આની સાથે કમ્પેર કરવાનું છે. એટલે પહેલાં તમે કહેશો કે સર તમે પહેલાં આ સમીકરણ કમ્પેર કર્યું અને બીજામાં જે કમ્પેર કરો છો એ રહ્યું આ વાળું. તમે કહેશો કે સર આ રહ્યું ને એવું બધું ખબર નથી પડતી. તો હવે આપણે લખીએ તો વધારે ક્લિયર થશે એટલે તમને વધારે ડાઉટ રહેશે નહીં. તો સમની અંદર સ્ટાર્ટ કરીએ તો તમે કહેશો કે સર તો અહીંયા લખીએ. પહેલું જે સમીકરણ સરખાઈશું એ 2/a - b ઇઝ ઇક્વલ ટુ 3/a + b અને જે બીજું સરખાઈશું જે હું આ બાજુ લખી જ કાઢું છું 3/a + b ઇઝ ઇક્વલ ટુ માઇનસ જે માઇનસ અહીંયા છે ને પ્લસ થઈ જશે. આ માઇનસ કટ થઈ જશે તો આવી જશે 7/3a + b -2. જેવું આ પતે એટલે તમે કહેશો કે સર હવે આની અંદર ચોકડી ગુણાકાર કરવાના છે એટલે બધા સામસામે ગુણાકાર થશે. તો તમે કહેશો ab અને આગળ 2 આવી જશે. સેમ વે અહીંયા 3a - b આવશે. હવે આનાથી શરૂઆત કરીએ તો અહીંયા આપણે લખીએ 2a પ્લસ અહીંયા શું લખવાનું છે 2b. સેમ વસ્તુ અહીંયા 3a માઇનસ તમે કહેશો કે સર 3b
ને એક બાજુ લઈ જાઓ તો તમે કહેશો કે સર 2b પ્લસ 3b અને 3a માઇનસ 2a સોલ્વ કરીએ એટલે અહીંયા 5b ઇઝ ઇક્વલ ટુ એ આવશે, કેમ કે આને 3માંથી 2 જશે તો કેટલા આવશે? એ આવશે. તો આ તમારું એક પદ મળી ગયું, એની જગ્યાએ તમને વેલ્યુ મળી ગઈ કે એની જગ્યાએ 5b મૂકી શકીએ. સેમ વસ્તુ અહીંયા આપણે સોલ્વ કરવાની શરૂઆત કરીએ, જેનાથી તમારો આન્સર હવે આવવા મળશે. તો તમે કહેશો કે સર આની અંદર શું કરીશું? તો ચોકડી ગુણાકાર જ કરવાનું છે, અને આ બાજુ લઈ જઈએ અને આ બાજુ. તો તમે કહેશો કે સર 3 આગળ અને 3a પ્લસ b માઇનસ 2 સેમ વસ્તુ ઇઝ ઇક્વલ ટુ 7a પ્લસ b. તો હવે કહેશો કે સર ગુણાકાર કરવાનો શરૂઆત કરો તો અહીંયા થશે 9a પ્લસ 3b અને હવે છેલ્લે અહીંયા ગુણાકાર થશે. તમે કહેશો કે સર થશે કેટલું? તો બહુ જ સિમ્પલ, 3 દુ 6. સેમ વસ્તુ 7a પ્લસ 7b. જેવું આ પતે એટલે એના પછીના પોઈન્ટમાં આવે 9a માઇનસ 7a પ્લસ 3b માઇનસ 7b અને આ જે 6 છે એને આપણે પેલી બાજુ લઈ જઈએ એટલે સરળતા ખાતર ઇઝી રહે. તો તમે કહેશો કે સર અહીંયા આવી જશે 2a અને અહીંયા 7માંથી 3 જશે તો માઇનસ 4b ઇઝ ઇક્વલ ટુ 6. જેવું આ પોઈન્ટ પતે એટલે તમે આગળ જશો તો તમે કહેશો કે સર એની જગ્યાએ શું મૂકવાના છે? 5b. તો એની જગ્યાએ આપણે લખીએ a ઇઝ ઇક્વલ ટુ 5b મૂકતા. તમે કહેશો કે સર આ ક્યાંથી લાયા? તો આની અંદર આ કેલ્ક્યુલેશન કર્યું છે ત્યાંથી જ લાયા છે. તો અહીંયા તમે લખતા જશો એની જગ્યાએ 5b મૂકો તો આ 5b, આ 4b અને આ 6. તમે કહેશો 5 દુ 10b અને 4b ઇઝ માઇનસ 4b ઇઝ ઇક્વલ ટુ 6. તો તમે કહેશો કે સર સ્ટેપમાં આગળ જઈએ તો હવે કહેશે 6b ઇઝ ઇક્વલ ટુ 6. તો તમે કહેશો કે સર b ઇઝ ઇક્વલ ટુ 1 બાય એટલે કે 6/6 એટલે 1 આવી જશે. જેવું 1 આવશે એટલે તમે કહેશો કે સમીકરણ એકમાં b ઇઝ ઇક્વલ ટુ 1 મૂકતા. તો તમે કહેશો કે સમીકરણ 1 એટલે આ તમારી સામે જ છે, 5b ઇઝ ઇક્વલ ટુ a. 5 અને બીની જગ્યાએ 1 મૂકશો એટલે આન્સર આવશે a ઇઝ ઇક્વલ ટુ 5. a ઇઝ ઇક્વલ ટુ 5, b ઇઝ ઇક્વલ ટુ 1 માટે આપેલ સુરેખ સમીકરણ યુગ્મને અનંત ઉકેલો છે. એની સાથે તમારો આ પોઈન્ટ પૂરો થયો. હવે આપણે જઈશું સમ નંબર 2 તરફ. ચલો વિદ્યાર્થી મિત્રો, હવે લઈશું સમ નંબર 2. તો એમાં શું આપ્યું છે? નીચેના સુરેખ સમીકરણ યુગ્મને kની કિંમત માટે ઉકેલ ન મળે. તો સૌથી પહેલાં ઉકેલ ન મળે એ વસ્તુની વાત કરે છે. ઉકેલ ના મળે એટલે તમારા માટે આ એક કન્ડિશન થઈ ગઈ. તો તમારા મગજમાં આવવું જોઈએ. હું અહીંયા એક કન્ડિશન લખું છું ફરી એક વખત, a1/a2 ઇઝ ઇક્વલ ટુ b1/b2 થશે, પણ નોટ ઇક્વલ ટુ c1/c2. આ કન્ડિશન છે. સૌથી પહેલાં જે આપેલા છે સમીકરણને એને પ્રોપર રીતે લખતા જઈએ. 3x પ્લસ y માઇનસ 1 ઇઝ ઇક્વલ ટુ 0. તમે કહેશો કે સર આ ઉપરવાળું સમીકરણ લખ્યું. સેમ વે તમે કહેશો કે સર આગળ જઈએ તો હવે અહીંયા લખશો 2x માઇનસ 1, અહીંયા x લખશો, k માઇનસ 1, અહીંયા y અને અહીંયા આવી જશે. તમે આખું પદ જે લેશો એ માઇનસ બ્રેકેટમાં લખશો 2k પ્લસ 1 ઇઝ ઇક્વલ ટુ 0. હવે તમે કહેશો કે સર a1 કેટલું થશે? તો a1 એટલે xનો સહગુણક 3. સેમ વસ્તુ b1 કેટલું થશે? 1. c1 સહગુણક થશે -1. એ જ રીતે તમે શરૂઆત કરશો. હવે તમે કહેશો કે સર આની વાત કરીએ તો આની અંદર લખતા જઈએ a2. તો તમારામાં થશે સર a2 થશે 2x માઇનસ 1, 2x 2k છે અહીંયા 2k. તો આપણે પણ શું લખવાનું? 2k માઇનસ 1. સેમ વસ્તુ b2. તો તમે કહેશો કે સર આ રહ્યું b2 તો k માઇનસ 1 અને c2. તો તમે કહેશો કે સર માઇનસમાં બ્રેકેટમાં લખીશું 2k પ્લસ 1 ઇઝ ઇક્વલ ટુ, એ તો ઇઝ ઇક્વલ ટુ ના લખવાનું હોય, c1 અને c2 તમારી જોડે બધું આવી ગયું. હવે a1 a2 b1 b2 c1 c2. તો શરૂઆત કરીએ. કિંમત મૂકીએ તો તમને સમજણ જલ્દી પડશે. તમે કહેશો કે સર કન્ડિશન કઈ એપ્લાય કરવાની છે? તો આપણે જે લખીએ એ જ a1/a2 ઇઝ ઇક્વલ ટુ b1/b2 બટ નોટ ઇક્વલ ટુ c1/c2. તો વિદ્યાર્થી મિત્રો સ્ટાર્ટ થઈએ. હવે સૌથી પહેલાં a1ની જગ્યાએ લખીશું 2k
A1ની જગ્યાએ લખીશું 3, A2ની જગ્યાએ લખીશું 2k - 1 ઇઝ ઇક્વલ ટુ B1ની જગ્યાએ તમે શું લખશો વિદ્યાર્થી મિત્રો? તો તમારા માઇન્ડમાં આવવું જોઈએ કે સર B1ની જગ્યાએ આવશે 1 અને B2ની જગ્યાએ k - 1 ઇઝ નોટ ઇક્વલ ટુ C1ની જગ્યાએ લખીશું -1 અને C2ની જગ્યાએ આગળ માઇનસ તો આ ઓલરેડી હતું જ એ આપણે લખી કાઢ્યું અને બ્રેકેટમાં લખીશું 2k + 1 આ માઇનસ માઇનસ પ્લસ થઈ જશે જે તમારે ધ્યાન રાખવાનું છે. સૌથી પહેલાં જે સરખા છે એ સમીકરણને જ આપણે સરખાઈશું તો લખીએ 3/2k - 1 ઇઝ ઇક્વલ ટુ 1/k + 1 k - 1. તો હવે આગળ જઈએ તો તમે કહેશો કે સર 3k - 1 ઇઝ ઇક્વલ ટુ k બ્રેકેટમાં લખીશું 1 2k - 1 મલ્ટીપ્લાય થશે તો 3k અને 3ને એક સાથે થશે તો -3. સેમ વે અહીંયા લખીશું 2k - 1 3k - 2k ઇઝ ઇક્વલ ટુ 3 આ બાજુ જશે તો પ્લસ થઈ જશે અને -1. તમે કહેશો k ઇઝ ઇક્વલ ટુ આન્સર કેટલો આવી ગયો? તો k ઇઝ ઇક્વલ ટુ તમારો આન્સર આવી ગયો 2. જેવો આન્સર 2 આવે એટલે તમે કહેશો કે સર આ કન્ડિશન જે આપણી હતી એની અંદર આપણે કિંમત મૂકવી પડે કે આ કન્ડિશન ફૂલફિલ થાય છે કે નહીં એ ચેક કરવા માટે આપણે અહીંયા કેની કિંમત મૂકવી પડે. તો આપણે સૌથી પહેલાં તમે કહેશો કે સર કેની કિંમત મૂકવા માટે 3 અહીંયા કેની જગ્યાએ કેટલા મૂકીશું 2 - 1. તો તમે કહો કે સર એક એકનું સોલ્વ કરતા જઈએ ત્રણેયના આપણે ઇક્વલ આવવા જોઈએ કે ચલો લખતા જ જઈએ કેમ કે બહુ ડાઉટ ના આવે. તો અહીંયા લખીએ 1 કેની જગ્યાએ મૂકો 2 - 1 અને લાસ્ટમાં નોટ ઇક્વલ ટુ છે જેમાં લખશો 1 2 કેની જગ્યાએ કેટલા મૂકશો 2 અહીંયા +1. જેવું આ જશે એટલે તમે કહેશો કે સર અહીંયા 3 થઈ જશે અહીંયા 4 - 1. સેમ વસ્તુ અહીંયા 1 અને /1 અને નોટ ઇક્વલ ટુની વાત કરીએ તો 1 અહીંયા 4 અને 1 5 એટલે હવે અહીંયા લખીશું 3/3 1/1 1/5 જે નોટ ઇક્વલ ટુ છે એટલે આવી જશે 1/1 ઇક્વલ ટુ 1/1 ઇઝ નોટ ઇક્વલ ટુ 1/5. તો હવે એની સાથે તમે કહી શકો કે સર આપણી જે કન્ડિશન હતી એ શરતનું પાલન થાય છે. કઈ શરત? તો A1/A2 ઇઝ ઇક્વલ ટુ B1/B2 ઇઝ નોટ ઇક્વલ ટુ C1/C2. તો આ શરતનું પાલન થાય છે એટલે તમે કહી શકો આમ k ઇઝ ઇક્વલ ટુ 2 માટે આપેલ સુરેખ સમીકરણ યુગ્મનો ઉકેલ ન મળે. એટલે kની વેલ્યુ તમને મળી ગઈ અને કેલ્ક્યુલેશન પાર્ટ પણ પૂરો થયો. જો વિદ્યાર્થી મિત્રો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. મળીશું નવી વિડીયોમાં. વિડીયો નંબર જે સિક્વન્સમાં તમારે આવે છે એ 22માં જેમાં આપણે ડિસ્કસ કરીશું સમ નંબર 3.